અંબાજીના ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસ તેમજ વીજ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગણતરીના સમયમાં જ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। રેડીમેડ કપડાં તેમજ કપડાં સીવવાની દુકાનમાં આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થયો હતો। યાત્રાધામ અંબાજી ખાતે બપોર બાદ અંબાજી પંચાયત કોમ્પ્લેક્સની જે દુકાન છે, જે કપડાની દુકાન છે, દુકાન બંધ હતી અને આ દુકાનમાંથી ધોવાડાના ગોટે ગોટા નીકળતા આજુબાજુના વેપારીઓ જે છે કે તાત્કાલિકથી પોલીસને, ફાયર બ્રિગેડને અને જે દુકાનદારો હતો એને જાણ કરવામાં આવી, સાથે જીબી વાળાને બોલાવવામાં આવ્યા। તાત્કાલિક ત્યારથી પેલો લાઇટ કનેક્શન કાપી અને જ્યારે દુકાન ખોલવામાં આવી તો મોટી ભડાકાની આગ જોવા મળી હતી। અનેક કાચ ફૂટી ગયા છે અને આપણે બતાવે છે જે આગ લાગી છે આ કપડા સીવવાની દુકાન હતી, ટેલરની દુકાન હતી। એ દુકાન જે કપડા છે બધા જ બળીને ખાખ થઈ ગયા છે। કોઈ પણ કપડા જે જોઈ રહ્યા છો એ કપડા છે એ જોવા લાયક નથી રહ્યા। જે ગ્રાહકોના કપડા છે, ગ્રાહકોના કપડા આપવા માટે મુશ્કેલ છે। આપણે બતાવીએ છીએ જે મશીન છે એ મશીન પર સાવ બળીને ખાખ થઈ ગઈ છે અને એના કારણે કહી શકાય છે કે આ દુકાનદાર છે માં આશીર્વાદ ટેલર નામની દુકાન જે હતી તેને ભારે નુકસાન થવા પામેલ છે અને એમને પણ જે પોલીસ ઘટના સ્થળ પહોંચી ઘટની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી।